કરી અને એ જે ગાય છે એ કોને આપી? પાછી બ્રાહ્મણને, જેની ગાય ચોરી થઈ છે. એક યુદ્ધ મહાભારતમાં વર્ણન છે, અર્જુનનું શિવજીથી યુદ્ધ થયું છે. તો શિવજીથી જ્યારે યુદ્ધ થયું તો એ સમયે એ યુદ્ધમાં પણ કોઈ રાજ્યની કામના નથી કે કોઈ લોભ નથી. તો કેવલ અર્જુનની પરીક્ષા માટે હતું, પણ એણે શિવજીને પણ ત્યાં પરાસ્ત કર્યા છે અર્જુને. એકવાર દ્વૈતવનમાં બન્યું એવું કે દ્વૈતવનમાં જ્યારે પાંડવો વાસ કરતા હતા તો દુર્યોધનને ખબર પડી કે આ લોકો ન્યા છે. તો દુર્યોધનને થયું કે ચાલો સેના લઈને જઈએ અને આને થોડા હેરાન પરેશાન કરીએ. તો અર્જુનના એક મિત્ર છે ચિત્રરથ નામના ગંધર્વ, એને ખબર પડી. તો દુર્યોધનને પહેલા જ બંદી બનાવીને ઉપાડી ગયો. યુધિષ્ઠિર મહારાજને ખબર પડી દુર્યોધનને બંદી બનાવ્યો છે, તો એને અર્જુનને કીધું જાઓ અને એની હારે યુદ્ધ કરો. દુર્યોધન એ તો આનો શત્રુ છે. અર્જુન કે લઈએ સારું છે ને આપણે શું વાંધો છે, આમે આપણને હેરાન કરવા જ આવતો હતો. તો યુધિષ્ઠિર મહારાજે કીધું કે નહીં, આપણે અંદરો અંદર લડાઈ હોય ત્યારે 100 કૌરવ ને 5 પાંડવોની વાત છે, પણ બહારનો કોઈ આવે ત્યારે આપણે 105 છીએ પાછા, હે ને? તો યુધિષ્ઠિર મહારાજના કહેવાથી અર્જુને યુદ્ધ કર્યું ગંધર્વ સાથે, મિત્ર છે છતાં, અને આ દુર્યોધનને મુક્ત કરાવ્યો. તો આ રીતે અર્જુનના 6 યુદ્ધ પ્રસિદ્ધ છે મહાભારતની અંદર. પણ આ 6 યુદ્ધમાં ન તો અર્જુનને રાજ્યની લાલસા છે, ન સુખનો લોભ છે. એક કર્તવ્યના રૂપમાં અર્જુને આ 6 યુદ્ધને સમાપ્ત કર્યા છે કે ભાઈ આ મારું કર્તવ્ય છે તો મારે આ યુદ્ધ કરવું જોઈએ. અચ્છા, ભગવાનના ચરિત્રમાં જો જોવામાં આવે, કૃષ્ણ લીલામાં અથવા રામલીલાની અંદર, તો ત્યાં પણ ભગવાન મથુરા ગયા અને મથુરાની અંદર જઈ અને ભગવાને કંસનો વધ કર્યો. અચ્છા, કંસનો વધ કર્યો તો કાયદેસર રાજા કોણ બને? ભગવાન કૃષ્ણ બનવા જોઈએ. ભગવાને ઉગ્રસેનને રાજા બનાવ્યા. મથુરાના રાજા પોતે નો બન્યા, કોને રાજા બનાવ્યા છે? ઉગ્રસેનને. ઓકે, જરાસંઘ સાથે યુદ્ધ થયું ભગવાને ભીમની સહાયતાથી. ભીમે જરાસંઘનો વધ કર્યો. ત્યાં પણ કાયદેસર રાજા કોણ બને છે? ભગવાન. તો ત્યાં જરાસંઘનો જે પુત્ર છે જેનું નામ હતું સહદેવ, ભગવાને એને રાજા બનાવ્યો. અને ત્યાંથી નીકળી ગયા પછી ભગવાને રામ અવતારમાં વાલીનો વધ કર્યો. હવે આ બધી કથા પ્રસિદ્ધ છે, તમે જાણો છો, એટલે આના વિસ્તારમાં હું નથી જાતો. વાલીનો વધ કર્યો તો રાજા કોને બનાવ્યા? સુગ્રીવને. કાયદેસર જે રાજા જીતે છે એ અધિકારી છે, તો ભગવાન રામ રાજા નથી બન્યા, સુગ્રીવને રાજ્ય આપી દીધું, એનો રાજ્યાભિષેક કર્યો. અચ્છા, રાવણનો વધ કર્યો ભગવાને, તો રાજા કોને બનાવ્યા? વિભીષણને. ત્યાંય કાયદેસર લંકાના રાજા તો ભગવાન રામ જ બની શકે, પણ વિભીષણને રાજા બનાવ્યા. અચ્છા, શત્રુઘ્નજીને મોકલ્યા મથુરા લવણાસુરનો વધ કરવા માટે. તો લવણાસુરનો વધ જ્યારે થયો તો એ રાજ્ય કાયદેસર કોના અંડરમાં આવે? અયોધ્યાના અંડરમાં આવ્યું. ભગવાને શત્રુઘ્નજીને મથુરાના રાજા બનાવી દીધા. અને વનવાસ સમયે જ્યારે માતા કૈકેયીએ 2 વરદાન માગ્યા મહારાજ દશરથથી, અને ભગવાને વનમાં જવાનો નિર્ણય લીધો, તો ભગવાન રામ પાસે ઉચિત કારણ હતું. ભગવાન તર્ક આપી શકે કે આ રાજ્ય મારું છે, આ સિંહાસન ઉપર મારો અધિકાર છે, આ વરદાનમાં મારે કાંઈ લેવા દેવા નથી. ભગવાન પાસે એકદમ યોગ્ય તર્ક બધી જ વસ્તુ છે. છતાં ભગવાને કીધું રાજા કોણ બનશે? ભરત. સિંહાસન ભરતજીને આપ્યું ને, ભગવાન રાજા નહીં બન્યા. નહીતરી કહીએ કે ને માતા કહીને કે મેં થોડી વરદાન માંગ્યા છે અને મારે શું લેવા દેવા છે આની યારે? મહારાજ દશરથ તો મૃત્યુ પામે તો વરદાન નહીં ખતમ, ભગવાન રાજા બને, ધર્મથી પણ કોઈ સમસ્યા નહોતી. છતાં ભગવાને ભરતજીને રાજા બનાવી દીધા અયોધ્યાના. તો ભગવાનના ચરિત્રમાં પણ આ દેખાય છે. તો અર્જુનના જીવનમાં જેટલા યુદ્ધ થયા, કે ભગવાને પોતાના જીવનમાં જે પણ યુદ્ધ કર્યા છે, આ બધા યુદ્ધ બીજા લોકો માટે થયા છે. ન તો ભગવાને પોતાના માટે યુદ્ધ કર્યું છે, ન અર્જુને પોતાના માટે યુદ્ધ કર્યા છે.
તો ભગવાનના મનમાં એક પ્રશ્ન થયો. ભગવાને પૂછ્યું, અર્જુન માની લે કે આ બધા યુદ્ધ જે થયા એ બીજા માટે છે, ઓકે, પોતાના માટે નથી, આવું આપણે સ્વીકારીએ. તો વિરાટ યુદ્ધમાં તો આના જ હતા સામે બધા. હવે એ પણ છે ને મહાભારતમાં, વિરાટ યુદ્ધ જ્યારે થયું તો આ જ પેનલ હતી આખી. તો ત્યારે તો હું નહોતો, તો ત્યારે યુદ્ધ શા માટે કર્યું વિરાટ યુદ્ધમાં? તો ત્યારે તને મોહ ન થયો કે આ મારા લોકો છે તો મારે એની હારે લડાઈ ન કરવી જોઈએ? વિરાટ યુદ્ધમાં તો કરી, અને એના ઈ તો આજ સામે છે, થોડાક નવા બીજા ભેગા થયા છે, પણ એને યાર તારે કઈ લેવા દેવા નથી. પણ વિરાટ યુદ્ધમાં જે સ્વજન હતા એ બધા જ અહીં છે. તો અર્જુને કીધું, પ્રભુ ત્યાં બે કારણ હતા. પહેલું, ગાયની રક્ષા, કારણ કે આ કૌરવોએ વિરાટ નગરની ગાયોનું અપહરણ કર્યું હતું. તો ગાયોની રક્ષા કરવા માટે અર્જુન કે મેં એની હારે યુદ્ધ કર્યું. અને બીજું, એ યુદ્ધમાં મેં એને પરાસ્ત કર્યા છે, એને હરાવ્યા છે, એને માર્યા. અને એનું પ્રમાણ છે સામે ઊભા છે. ત્યાં મેં એને માર્યા નથી, મેં ખાલી હરાવ્યા છે એને. પણ અહીંયા તો આજે તો મારવાનો નિર્ણય થઈ ગયો છે, અહીંયા તો મારવા જ પડશે. તો અર્જુને એક તર્ક આપ્યો ભગવાનને. અર્જુન કહે છે કે તમે કંસને માર્યો, અને કંસને માર્યો પછી રાજા કોણ બનાવ્યા? ભલે ઉગ્રસેનને. ઓકે, તો આ દુર્યોધનને આપણે મારી નાખીએ તો રાજા કોણ બને? તમે વિચારો, કંસને માર્યા પછી રાજા ઉગ્રસેનને બનાવ્યા મથુરામાં, તો દુર્યોધન જો આ યુદ્ધમાં મરી જાય તો રાજા કોણ બને? કોણ બનશે? વાત સમજમાં આવી તમને? અર્જુનનો તર્ક સમજમાં આવે? કોણ રાજા બને? અચ્છા, પેલા ઈ કે ઉગ્રસેન કોણ છે? કંસના બાપા. તો કંસના બાપા મથુરામાં રાજા બન્યા, તો હસ્તિનાપુરમાં કોણ રાજા બને? દુર્યોધનના બાપા બને ને ભાઈ. હું વિચારવાનું છે એમાં એટલું? ધૃતરાષ્ટ્ર. તો ભાઈ ધૃતરાષ્ટ્રને સિંહાસને બેહારી દેવા જોઈએ. તો ભગવાને કીધું, અર્જુન આમાં એક લોજિક છે. શું? ઉગ્રસેન જે છે એ ધર્માત્મા વ્યક્તિ છે. કંસે જ્યારે દેવકીના 6 પુત્રોની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો, એમને જેલમાં પૂરીને પ્રથમ પુત્રની હત્યા કરી, તો મહારાજ ઉગ્રસેને સેના તૈયાર કરી હતી કંસને મારવા માટે, કંસનો વિરોધ કરવા માટે. અને એટલા માટે કંસે શું કર્યું? ઉગ્રસેનને જ પકડીને જેલમાં નાખી દીધા. વાત સમજમાં આવી? ભલે એનો પુત્ર હતો, પણ એને વિરોધ કર્યો. પ્રથમ પુત્રને માર્યો તો એને તરત તૈયારી કરી કે આ દુષ્ટતા નહીં હાલે મથુરાની અંદર, કંસને પકડવા માટે. પણ ઉલટું થઈ ગયું, કંસે એને જ બંદી બનાવીને જેલમાં નાખી દીધા. વસુદેવ દેવકી એક જેલમાં હતા ને એક બીજી જેલની અંદર આ ઉગ્રસેન મહારાજને પૂર્યા હતા. અને ભગવાન કે આ ધૃતરાષ્ટ્રનું શું છે? બોલે આ દુર્યોધને જેટલા જેટલા ષડયંત્રો કર્યા, આ બધા ષડયંત્રોમાં આ દુર્યોધન એનું પ્લાનિંગ હતું પાંડવોને મારી નાખવા સુધીનું, એમાં પણ આ ધૃતરાષ્ટ્રએ સહયોગ કર્યો છે. આણે જીવનમાં ક્યારેય એના દીકરા નથી કીધું બેટા આ ન કરાય. સાંભળ્યું તે મહાભારતમાં કોઈ દી ધૃતરાષ્ટ્રે દુર્યોધનને કીધું કે આ રહેવા દે, આ નથી કરવા જેવું? નહીં. તો ભગવાન કે ધૃતરાષ્ટ્ર અને ઉગ્રસેનમાં બહુ મોટું અંતર છે. એટલે દુર્યોધનને માર્યા પછી આ રાજ્ય ધૃતરાષ્ટ્રને અપાય એમ નથી, કારણ કે યોગ્ય નથી, માણસ યોગ્ય નથી. અને યોગ્યતા વગર તો કોઈને પદ ભગવાન આપતાય નથી. આને બેહારવા જેવો નથી, નહીતર લોચો થઈ જાય આમાં. અને ભગવાને સમજાવ્યું પછી કે જરાસંઘને માર્યો, માની લો અર્જુન કે જરાસંઘને માર્યો તો એના દીકરાને બેહાર્યો ને તમે ત્યાં. ભગવાન કે ન્યાય સમજવા જેવું છે. જરાસંઘ એટલો દુષ્ટ હતો, પણ એનો પુત્ર જે છે ને એ બહુ ધાર્મિક વૃત્તિનો હતો, એના વિચાર ધાર્મિક હતા, એટલે ભગવાને એને ત્યાં રાજાના રૂપમાં બેસાડ્યો છે. પણ અહીંયા વારસામાં બેહારાય એમ નથી, કારણ કે યોગ્યતા હોવી જોઈએ ને. તો વાલીને માર્યા પછી સુગ્રીવને સિંહાસન આપ્યું, કારણ કે સુગ્રીવ ભક્ત છે, ભગવાનને શરણાગત છે. રાવણને માર્યા પછી વિભીષણને શાસન આપ્યું ભગવાને, કારણ કે વિભીષણ પણ ભક્ત છે, ધાર્મિક વ્યક્તિ છે. તો સારા વ્યક્તિઓ જો સિંહાસન ઉપર આવે તો જ પ્રજાનું કલ્યાણ થવાનું છે. એટલા માટે
ભગવાને કીધું કે અહીંયા પ્લાન થોડો ચેન્જ છે, કે દુર્યોધનના મર્યા પછી ધૃતરાષ્ટ્રને શાસન આપી શકાય એમ નથી. અને આટલા વર્ષ આપ્યું જ છે ને, સિંહાસન ઉપર બેઠા છે ને, જોઈ લો એનું પરિણામ શું છે, કે દુર્યોધનની દુષ્ટતામાં એણે વધારો કર્યો છે, પણ આ દુર્યોધનને ક્યારેય રોકવાનો પ્રયાસ કર્યો નથી. આ મોટો પ્રોબ્લેમ છે. તો અર્જુન કહે છે, પ્રભુ હવે મને સમજાઈ ગયું બધું. હું સમજાઈ ગયું? ઈ કે અમે જે આ પાપ કરવા તૈયાર થયા છીએ ને, આ પાપનું કારણ શું છે એ મને સમજમાં આવી ગયું. તો ભગવાને કીધું, પાપનું કારણ શું છે? તો કે પાપ જે છે ને 6 જગ્યાએથી જન્મ લે છે. પાપની 6 માતા છે. કોણ છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરી. આ 6 પાપની માતાઓ છે. તો અર્જુન કહે છે, મને ખબર પડી ગઈ છે કે કઈ માતાથી અમારે આ પાપને જન્મ આપવાનો છે. કઈ? બોલે લોભ. યદ રાજ્ય સુખેન લોભેન. આ રાજ્ય સુખનો જે લોભ છે એ જ અમારા પાપનું મૂળ કારણ છે. અને એટલા માટે અમારે લડવાનું થતું નથી. છોડી દઈએ ને, રાજ્ય જેને લેવું એ લે, અમારે આ સુખ જોતું. કારણ કે આ યુદ્ધ રાજ્યના લોભે થશે તો અમને પાપ લાગશે. હવે ધ્યાનથી સમજજો વાતને. અર્જુનની બુદ્ધિમાં એ વિચાર છે કે લોભના કારણે અમે પાપ કરવા જઈ રહ્યા છીએ. તો પાપના 3 કાર્યક્ષેત્ર છે: શરીરથી, મનથી અને વાણીથી. 3 પ્રકારે પાપ થાય. તો આ 3માં અર્જુનને કયું પાપ લાગવાનો ભય છે? અર્જુન કયા પાપથી ડરે છે? વિચાર કરો. 3 પ્રકારના કાર્યક્ષેત્ર છે પાપના: શરીર, મન અને વાણી. તો અર્જુનને કયા પાપનો ડર છે? શરીરના, મનના કે વાણીના? શરીરના. સમજાવો કેવી રીતે? તમે જવાબ આપ્યો તો કઈક લોજિક હશે ને એની પાછળ. શરીરનું પાપ દેખાય છે આમાં? છે કોઈ લોજિક શરીરના પાપ પાછળનું? મારવાના છે એટલે, શરીરોને મારવાના છે એટલે, કોઈ તથ્ય નથી એમાં. ઓકે, સેકન્ડ, મનના. સમજાવો કેવી રીતે? ક્રોધ મનમાં, લોભ. યસ. અર્જુના વિચાર કરી રહ્યા છે. આ હજી કઈ થયું નથી. અર્જુને કોઈને માર્યા નથી. કોઈકને મારી નાખીએ પછી ખબર પડે પાપ લાગ્યું. અર્જુને કોઈને માર્યા નથી હજી. અર્જુન કેવલ મનથી વિચાર કરે છે. અને લોભનું નિવાસ સ્થાન પણ મન છે. તો વાણીનું પણ પાપ નથી, આ મનનું પાપ છે. અર્જુન જે વિચારે છે રાજ્ય સુખનો લોભ, કારણ કે લોભ મનમાં બેઠો છે. તો અર્જુન વિચારે છે કે અમને જો રાજ્ય સુખની લાલસા છે તો પાપ તો લાગશે. અને મૂળ કારણ શું છે આનું? આ તો આપણા વિચારમાં છે, એક તર્ક છે. આચાર્યગણ શું કહે છે? મનથી અર્જુનનું પાપ કેમ છે? એનું કારણ છે કે અધર્મને મનથી પણ સહન કરે તો એ પણ પાપનો અધિકારી છે. તો દુર્યોધન જે અધર્મ કરી રહ્યો છે એને અર્જુન તો મનથી સહન કરી રહ્યા છે ને. આ પણ અધર્મ છે શાસ્ત્ર અનુસાર. અધર્મને સહન કરવો એ પણ અધર્મનું લક્ષણ છે. અને અધર્મનું ફળ શું છે? પાપ. તો અર્જુનને જે પાપ લાગવાનું છે એ મનના કારણે છે. મૂળ સિદ્ધાંત છે. અને મન અધર્મ સહન કરે ક્યારે? જ્યારે લોભ હોય. વાત સમજમાં આવી? તો લોભ જે છે એ પાપનો બાપ છે. આપણે પહેલા ચર્ચા કરી. પાપનો બાપ કોણ છે?
લોભ. ઓકે, તો અર્જુન એવો તર્ક કરે અથવા આપણા મનમાં વિચાર આવે કે ભાઈ